રાજકોટમાં મંગળા રોડ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગ મામલે એસઓજી દ્વારા મુર્ગા ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ઘાડા, સોયેબ ઉર્ફે સાહિલ ઉસ્માન દિવાન અને અમન ઉર્ફે અલ્તાફનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હાલ એસઓજી પોલીસ દ્વારા મુર્ગા ગેંગના અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર કબજે કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 29 તારીખના પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે બહુ ફાયરિંગની ઘટના સામે આવી હતી મોડી રાત્રે. ત્યારે પોલીસ જે છે તે 7 આરોપીને ગઈકાલે જે છે તેની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગઈકાલે સાંજે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બે ગેંગના કુલ 11 આરોપી છે, તેમાં એક ગેંગના 7 આરોપી છે તેની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ગઈકાલે. તેમજ આજે જે 3 આરોપી છે તેમની સાથે રિકન્સ્ટ્રક્શન કરાવીને અને રિકન્સ્ટ્રક્શનનું પંચનામું જ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે જે છે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ 3 આરોપીનું નામ છે અબ્દુલ્લા, બીજો છે સોયેબ ઉર્ફે સાહિલ, તેમજ અમન ઉર્ફે મુર્ગો. આ 3 આરોપીને આજે ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. તેમજ ગણતરીની કલાકોમાં જ પોલીસના સંજોગમાં લીધા હતા અને તેમજ તેની પાસેથી બધે મુદ્દો માલ જપ્ત કર્યો હતો. કેમેરા પર્સન અભિષેક કાસિયાણી સાથે ધનંજય સોનેચા, આપતક ચેનલ, રાજકોટ.